ઉપલેટામાં ફાગણ સુદ પૂનમની સંધ્યાએ અનેક જગ્યાએ પરંપરાગત રીતે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું. શહેરના વિસ્તારોમાં હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ધાર્મિક માન્યતા મુજબ હિરણ્યકશ્યપ અને પ્રહલાદની કથા સાથે જોડાયેલ આ તહેવાર શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાયો. લોકોએ હોળીમાં ધાણી, ખજૂર, મમરા, શ્રીફળ જેવી આહુતિઓ અર્પણ કરી અને પરંપરાગત રીતે પ્રદક્ષિણા પણ કરી. સમગ્ર ઉપલેટા શહેરમાં હોળી રશિયાનો થનગનાટ જોવા મળ્યો. હોળી એટલે મારા મતે તો એવું છે કે આપણા શરીરની અંદર, આપણા મનની અંદર કોઈ વ્યક્તિ પ્રત્યે એવો દ્વેષ હોય, કોઈ પ્રત્યે ખરાબ ભાવના હોય, કે આપણી એવી જે ખરાબ વિચાર શક્તિ હોય, તો એને આપણે આ હોળીમાં હોમી દેવાની છે અને આજથી એક નવું જીવન જીવવાના વિચાર કરવાના છે. એનું નામ જ ખરેખર હોળી. આપણે ક્રોધ તથા બીજા પ્રત્યેની ખરાબ લાગણીને હોમી દેવાનો તહેવાર છે. હોળી અને ધૂળેટી એ રંગોનો તહેવાર છે. આસપાસના ઘણા લોકો તથા ભક્તજનો અમારે અહીં હોળીના તહેવારમાં ખાસ કરીને આવતા રહેતા હોય છે.